જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જે હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ ડેલી બેઝ પર થાય છે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો, જેમાં 80+ વિડીયો બનેલા છે અને 2000+ MCQ છે. તો આવનારી હેલ્પરની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, ફરીથી એક નવી સિરીઝ ચાલુ કરી છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પર માટે કોમન પ્રશ્નોની સમજૂતી સાથે ચર્ચા, જેમાં મિકેનિક, ડીઝલ, એમએમવી, ફિટર, મશીનિસ્ટ, વેલ્ડર, ઓટોમોબાઈલ રિપેરિંગ, ઇલેક્ટ્રિશિયન, કાર્પેન્ટર તેમજ તમામ ટ્રેડનું સમજૂતી સાથે ચર્ચા કરવાના છીએ. જેમાં સ્ટેપ બાય સ્ટેપ જે કોમન પ્રશ્નો છે, જે તમારી અગાઉની જે હેલ્પરની પરીક્ષા 2022માં જે કોમનના પ્રશ્નો જોયા છે, તો એ પ્રમાણે 15થી 20 માર્ક્સના કોમનના પ્રશ્નો પૂછાયેલા છે. તો એ પ્રમાણે આપણે આ વિડીયોમાં કોમન જે પ્રશ્નો છે, જે તમામ ટ્રેડને લાગુ પડે, તો હેલ્પરની આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો મિત્રો, તમારા માટે કોમન પ્રશ્નોની સમજૂતી સાથે ચર્ચા એક સિરીઝ નવી ચાલુ કરી છે, જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જેમાં સમજૂતી સાથે ચર્ચા, તો ભાગ 1 એમાં આપણે ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, વાત કરીશું ઔદ્યોગિક સલામતી અને પ્રાથમિક સારવાર, જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને બેઝિક ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ. તો ઔદ્યોગિક સલામતી શું છે? તો કે ઉદ્યોગોમાં જે પાઇપલાઇન છે, ટેન્ક છે, લોખંડના સ્ટ્રક્ચર છે, ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ છે, વાયરિંગ ઇન્સ્ટોલેશન છે, મશીન, કેમિકલ સ્ટોરેજ, તો કે વગેરેનો સમાવેશ થાય છે. તો કે આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખામાં કામ કરતી વખતે સાવધાની એ જ પહેલી સલામતી ગણી શકાય. કોઈ પણ નાની અસાવધાની અથવા તો બેદરકારી મનુષ્યની શારીરિક ઈજા પહોંચાડી શકે છે, અને ઘણીવાર ઈજાઓ આપણને જીવલેણ સાબિત થાય છે. તો ઇલેક્ટ્રિશિયન વ્યવસાય સાથે સંકળાયેલા તાલીમાર્થીઓ તેમજ તમામ ટ્રેડ સાથે જે સંકળાયેલા છે, એમને ઔદ્યોગિક સલામતીના નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. તમામ જે મતલબ કે કામ કરે છે જે ઉદ્યોગોમાં, તો એમને ખૂબ જ જાણવું જરૂરી છે, કે કારણ કે ઉદ્યોગોમાં વાયરિંગ છે અથવા તો અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરવાનું હોય છે. તો સલામતીપૂર્વક કામ કરવાથી આપણે શારીરિક ઈજાઓ અટકાવી શકીએ અને સિસ્ટમને સારી રીતે ચલાવી શકીએ. સરવાળે પૈસા અને માનવ જીવન માટે નુકસાન થતું અટકાવી શકાય. તો ઔદ્યોગિક સલામતીના પણ અલગ નિયમો હોય છે, જેમાં વર્કશોપ કે ફેક્ટરીમાં કામ કરતા જે ફરતા મશીનો વચ્ચે કામ કરવાનું હોય ત્યારે લૂઝ કપડાં ન પહેરવા, યોગ્ય ફિટિંગવાળા કપડાં પહેરવાના હોય છે. દાખલા તરીકે બોઇલર સૂટ તેમજ પગમાં સ્લીપર કે ચપ્પલ ન પહેરતા સેફ્ટી બૂટ પહેરવા, જે પગની સલામતી માટે. વર્કશોપ કે જે ફેક્ટરીમાં કામ કરતી વખતે અથવા તો પ્રવેશવાની સાથે હેલ્મેટ પહેરવું જોઈએ. ઘણીવાર જાણકારીના અભાવે પણ અકસ્માત થતા હોય છે, જેમ કે પાઇપલાઇન ગરમ હોય તો આપણને દાઝી જવાનો ભય રહે છે. ક્યારેક કોઈ મશીન કે લોખંડમાં ભાગ ઇલેક્ટ્રિકલી અર્થ થઈ જાય ત્યારે શોક લાગવાનો ભય છે. તો ફેક્ટરી કે વર્કશોપમાં અજાણ્યા કે જોખમવાળા વિભાગોમાં બિનઅધિકૃત રીતે પ્રવેશ કરવો નહીં. ફેક્ટરી કે વર્કશોપ જો ફ્લોર ઓઇલી હોય તો સ્લીપ ન થઈ જાય એ રીતે ચાલવું જોઈએ. ઊંચાઈ ઉપર કામ કરતી વખતે સીડી એવી રીતે ટેકવવી જોઈએ જેથી કામ કરતી વખતે સીડી સ્લીપ ન થઈ જાય, અને દિવાલ સાથે યોગ્ય એંગલ જે સાથે ગોઠવવી જોઈએ. સીડી પર ઊંચાઈએ કામ કરતી વખતે સીડીને દોરડા વડે બાંધવી જોઈએ, જેથી સીડી યોગ્ય જગ્યાએ સ્થિર રહે. ઊંચાઈ ઉપર કામ કરતી વખતે આપણે સેફ્ટી બેલ્ટ બાંધવો જોઈએ. પછી મશીન અને સાધનને ઓપરેટ કરવાની રીત જાણ્યા બાદ જે ઓપરેટ કરવા જોઈએ સાધનો અને સ્વિચને યોગ્ય ક્રમમાં ચાલુ કરવા જોઈએ. ફરતા મશીનોની આજુબાજુ સેફ્ટી ગાર્ડ લગાવવા જોઈએ. તો મિત્રો, આ ઔદ્યોગિક સલામતીના નિયમો છે. જ્યારે જે રસાયણો છે બનાવવામાં આવે હોય ત્યારે જલદ જે રસાયણો છે એમાં મંદ રસાયણો કે પાણી ન ઉમેરવું, અને જે મંદ રસાયણમાં જલદ રસાયણ ઉમેરવું, એસિડમાં પાણી ન નાખવું પરંતુ પાણીમાં એસિડ ઉમેરતા જવું. પછી બેટરી ચાર્જિંગ રૂમ સાથે વેન્ટિલેશનવાળા રૂમની પસંદગી કરવી. વિદ્યુતને કારણે લાગેલી આગ ઓલવવા માટે પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. વિદ્યુતને કારણે લાગેલી આગ બુઝાવવા માટે આગ
પર સૂકી રેતી કે માટી નાખવી અથવા તો કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન ટેટ્રોક્લોરાઇડ અગ્નિશામકનો ઉપયોગ કરવો. તો મિત્રો આ જાણકારી તમને હોવી જોઈએ. કામ કરતી વખતે સુરક્ષાના જે ચિહ્નો છે અથવા તો સૂચનાઓ એનું પાલન કરવું જોઈએ. પછી ઇલેક્ટ્રિક કામ કરતી વખતે મોબાઈલ ફોનથી વાત ન કરવી જોઈએ. તો આ જે છે ઔદ્યોગિક સલામતીના નિયમો છે. અકસ્માત શું છે? તો મિત્રો વર્કશોપ, કારખાના જેવા ઔદ્યોગિક જે એકમો છે એમાં વિવિધ પ્રકારની મશીનરી ઉપર કારીગરો કામ કરતા હોય છે, ને કામના સમયે નાની એવી બેદરકારી, ભૂલ કે જાણકારીના અભાવે નાના મોટા અકસ્માત થતા હોય છે. અકસ્માત થવાના કારણો શું છે મિત્રો? તો અકસ્માત સલામતીના નિયમોનું તમે ઉલ્લંઘન કરો, જો તમે સલામતીના નિયમોનું પાલન ન કરો તો પણ અકસ્માત થાય છે. પછી જાણકારીનો અભાવ છે, તમને કોઈ મશીનરી વિશે ખબર નથી અથવા તો એનો ખ્યાલ નથી તો પણ તમને જે અકસ્માત થઈ શકે જાણકારીના અભાવના કારણે. બેદરકારીથી કામ કરો, તમે કોઈ કામ કરવામાં બેદરકારી રાખો તો પણ અકસ્માત થઈ શકે. વધુ પડતા આત્મવિશ્વાસથી પણ અકસ્માત સર્જાઈ શકે છે. બિનસલામત યંત્ર સાધનોનો ઉપયોગ કરવાથી પણ અકસ્માત થઈ શકે છે. પછી બિનસલામત સ્થળ તો પણ એના લીધે અકસ્માત થઈ શકે છે. હવે મિત્રો આપણે ટોપિક પર વાત કરીશું. પ્રાથમિક સારવાર શું છે? તો પ્રાથમિક સારવાર તમે કોને કહેશો? તો કે અકસ્માતનો ભોગ બનેલ દર્દીને તબીબી સારવાર મળે તે પહેલાં અથવા તો દર્દીને ડૉક્ટર પાસે કે હોસ્પિટલમાં પહોંચાડીએ તે પહેલાં દર્દીને જોખમકારક પરિસ્થિતિમાં દૂર રાખી તેની ઈજામાં રાહત થાય કે ઈજામાં વધારો ન થાય કે તેની જાન જોખમમાં ન મુકાય તો તેવા પગલાં ભરવા તેને પ્રાથમિક સારવાર કહીએ, જેને આપણે ફર્સ્ટ એડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક સારવારની જે રીત છે કઈ કઈ છે? તો એબીસી. એબીસી એટલે શું? તો એબીસીનું આપણે ફૂલ ફોર્મ એરવે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. એ એટલે એરવે, બી તો બ્રીધિંગ, સી તો સર્ક્યુલેશન. એરવે તો એરવે એટલે કે હવાની અવર જવાનો માર્ગ ખુલ્લો કરવો, એટલે કે હવાની અવર જવર જે થાય છે એને ખુલ્લો કરવો. બ્રીધિંગ તો શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે કે નહીં તે તપાસવી. અને સી સર્ક્યુલેશન, લોહીનું પરિભ્રમણ કે નાડીના ધબકારા ચાલુ છે કે નહીં તે તપાસવાની. જે મિત્રો આ પ્રાથમિક સારવારની એબીસી. તો એબીસી વિશે ચર્ચા કરી. હવે કૃત્રિમ શ્વાસોશ્વાસની રીતો કઈ કઈ છે? તો કૃત્રિમ જે શ્વાસોશ્વાસની પરીક્ષામાં પૂછાય કે કૃત્રિમ શ્વાસોશ્વાસની નીચેની કઈ રીત છે અથવા તો નથી? એક શેફરની રીત છે, સિલ્વેસ્ટરની રીત છે, મોઢામાંથી મોઢામાં હવા ભરવાની રીત, કૃત્રિમ રેસ્પિરેટરની રીત છે, કાર્ડિયો પલ્મોનરી રિસેસ્ટેશન એટલે કે CPR મેથડ છે. તો આ કૃત્રિમ શ્વાસોશ્વાસની રીત છે. એના પછી આપણે વાત કરીશું સેફટી, સલામતી. સલામતી માટે શું છે? તો સલામતી માટે આપણે પીપી, જેને આપણે પીપી તરીકે ઓળખવામાં આવે છે, જેનું પૂરું નામ છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પીપી. તો સેફટી કેમ રાખવામાં આવે છે? શું છે સેફટીના ફાયદાઓ? તો વ્યક્તિગત સલામતી શું છે? પર્સનલ સેફટી શું છે? તો કે ઓટોમોબાઈલ ક્ષેત્રમાં કોઈ પણ વાહન છે, વર્કશોપ છે, ઇક્વિપમેન્ટ અથવા તો મશીનરી પર કાર્ય કરવાના સમયે સેફટી રાખવી જરૂરી છે. કોઈ પણ જગ્યાએ તમે કામ કરતી વખતે તમારે પ્રથમ જે છે પ્રાયોરિટી સેફટીને આપવાની હોય છે. તો કાર્યસ્થળ પર વર્કમેનની નાની ભૂલ દ્વારા સર્જાયેલી અકસ્માત પણ જીવલેણ મોટી બની મુશ્કેલી સર્જી શકે છે. આ માટે કાર્યક્ષેત્રફળ વર્કમેનનું જુદી જુદી સેફટી ડિવાઇસ, ઇક્વિપમેન્ટ તથા ક્લોથિંગની મદદથી અકસ્માત સાથે રક્ષણ કરવાનું થાય છે, જેમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેને પીપીઈ તરીકે ઓળખવામાં આવે છે. આ પીપીઈનો ઉપયોગ કરતા પહેલાં કાર્યસ્થળનું કંટ્રોલિંગ કરી અથવા તો સુરક્ષિત કરી અકસ્માત સામે વર્કમેનનું રક્ષણ પૂરું પાડવામાં આવે છે, જેમાં કાર્યસ્થળ પર જરૂરી ડિઝાઇન મુજબના ચેન્જ છે, વેન્ટિલેશન છે, મિકેનિકલ હેન્ડલિંગ, સબસ્ટિટ્યુશન, એક વ્યક્તિ કે બીજી વસ્તીની અવેજીમાં બીજું ઉપલબ્ધ, ઓટોમોટિવ મશીનરીનો ઉપયોગ વગેરે એન્જિનિયરિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કોઈ ખાસ પરિસ્થિતિ અસરકારક રીતે એન્જિનિયરિંગ પદ્ધતિની મદદથી આપણે અકસ્માતનું કંટ્રોલિંગ કે નિવારણ ન કરી શકાય ત્યારે વર્કમેનને ચોક્કસ પ્રકારના પીપીઈનો ઉપયોગ કરવાનો હોય છે. તો મિત્રો જે પીપીઈનું જે વાત કરીશું, તો પીપીઈનું વર્ગીકરણ બે પ્રકારે હોય છે. એક નોન રેસ્પિરેટરી અને બીજું રેસ્પિરેટરી. તો નોન રેસ્પિરેટરી કોને કહીશું?
તો કે જેનો ઉપયોગ વર્કમેનના શરીરના બહારના ભાગોને ઈજા થતી અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં માથું, આંખ, હાથ, પગ, હાથના પંજા, પગના પંજા અથવા તો બોડી કે અન્ય ભાગનું રક્ષણ, જેને નોન રેસિપિરેટરી તરીકે ઓળખવામાં આવે છે. રેસિપિરેટરી તરીકે કોને ઓળખવા કે એવા પીપી કે જેનો ઉપયોગ અશુદ્ધ હવા કે ગેસની શ્વસન ક્રિયા મારફતે જે થતી નુકસાનકારક અસરથી રક્ષણ મેળવવા ઉપયોગ થાય છે તેને રેસિપિરેટરી તરીકે એને ઓળખીએ છીએ. મિત્રો હેલ્મેટ, તો હેલ્મેટનો ઉપયોગ શું છે તો કે માથાના ભાગે હેલ્મેટ પહેરવું જેથી તમારા માથાનું રક્ષણ થઈ શકે. સેફ્ટી ફૂટવેર એટલે કે સેફ્ટી બૂટ, જેમ આપણે સેફ્ટી શૂઝ તરીકે પણ ઓળખીએ છીએ, જેનો પગનું રક્ષણ કરે છે. પછી રેસ્પિરેટરી પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, જે નાકનું રક્ષણ કરે છે. આર્મ્સ એન્ડ હેન્ડ પ્રોટેક્શન, જે હાથના ભાગનું રક્ષણ કરે છે. સેફ્ટી ગોગલ્સ, જે આઈના ભાગનું રક્ષણ કરે છે. મિત્રો હવે વાત કરીશું જે ફેસ અને હેન્ડ શીલ્ડ દ્વારા ચહેરાનું રક્ષણ, એના પછી ઇયર પ્લગ, જે કાનના ભાગનું રક્ષણ કરે છે. એપ્રોન, જે શરીરના ભાગોનું રક્ષણ કરે છે. હવે મિત્રો એના પછી વાત કરીશું આપણે BIS. BIS શું છે તો BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. મોસ્ટ IMP પ્રશ્ન છે, દર એક્ઝામમાં પૂછાય છે. BIS નું પૂરું નામ શું છે? તો વારે વારે આ પ્રશ્ન પૂછાય છે કે BIS નું પૂરું નામ શું છે, એના ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, તો તેના વિશે ચર્ચા કરીશું મિત્રો. BIS અથવા તો ISI, તો તેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું મિત્રો. BIS નું તમને જે ફૂલ ફોર્મ ખબર છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. તો BIS નું વડું મથક ક્યાં આવેલું છે? તો પ્રશ્ન પૂછ્યા કે BIS નું વડું મથક તો દિલ્હીમાં આવેલું. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો, ગઈ એક્ઝામમાં પૂછાયેલું છે અને દરેક એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય છે કે BIS નું વડું મથક ક્યાં આવેલું છે? તો દિલ્હી. તો BIS વિશે થોડી ચર્ચા કરીશું. તો સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશન, તો તેના વિશે થોડી ડીપમાં માહિતી. તો સ્ટાન્ડર્ડ શબ્દનો શબ્દ અર્થ તોલમાપ, ગુણવત્તા વગેરેનું અમુક જે નિશ્ચિત પરિણામ કે ધોરણ અથવા તો સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે માપ અને ગુણવત્તાની બાબતમાં પ્રમાણબદ્ધતા. કોઈ પણ વસ્તુના ઉત્પાદનમાં માપ, સાઇઝ અને ગુણવત્તાની જે ચોકસાઈ એ સલામતીની એક સૂત્રતા માટે પાયાની બાબત ગણી શકાય. આપણે જાણીએ કે કોઈ ઉત્પાદિત વસ્તુનો ઉપયોગ બધી જગ્યાએ સ્વતંત્ર થતો નથી, પરંતુ તેનો ઉપયોગ અલગ અલગ સાધનો અને એસેસરીઝ સાથે થાય છે. માટે અન્ય સાધનો અથવા તો એસેસરીઝ સાથે તાલમેલ મેળવી યોગ્ય ફંક્શન બજાવવા માટે માપ, સાઇઝ અને ગુણવત્તાનામાં પ્રમાણબદ્ધતા ખૂબ જ જરૂરી છે. તો વસ્તુની ગુણવત્તા સારી ન હોય, યોગ્ય કાર્ય નહીં આપી શકે અથવા તો વારંવાર ખરાબ થશે, મેન્ટેનન્સ કામ વધારશે, ઘણી વખત ગરમ થઈ તેની સાથેના અન્ય સાધનોને પણ નુકસાન કરે છે. તો નબળી ગુણવત્તાવાળા સાધનોના ઉપયોગથી સરવાળે આપણને નુકસાન થાય છે. તો આ જે બાબતો છે એને નિવારવા માટે અને વસ્તુના ઉત્પાદનમાં ગુણવત્તા અને માપ સાઇઝના એક સૂત્રતા જળવાઈ રહે તે માટે BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની રચના કરવામાં આવેલી છે. આ સંસ્થાનું વડું મથક આપણે વાત કરીએ એ પ્રમાણે દિલ્હી છે. BIS જે તે ક્ષેત્રના જે છે નિષ્ણાતોની કમિટી બનાવી વસ્તુઓના ઉત્પાદન માટે ઉત્પાદન પ્રક્રિયા, ટેસ્ટિંગ, ગુણવત્તા અને સલામતી તેમજ વિવિધ સ્ટાન્ડર્ડ જે સંબંધિત માર્ગદર્શન સૂચના તૈયાર કરે છે, તેને પ્રવર્તમાન ભારતીય કાયદા અનુસાર કાયદાકીય સ્વરૂપ આપી પ્રકાશિત કરે છે, જેમાં દરેક વસ્તુના ઉત્પાદન માટે ખાસ નંબર આપવામાં આવે છે. જે કોઈ વસ્તુ બનાવે છે તો એના માટે જે સ્ટાન્ડર્ડ તમામ સ્ટાન્ડર્ડ નક્કી કરી અને એને ઉત્પાદન કરે છે અને એના પ્રમાણે એને ખાસ કોડ આપવામાં આવે છે, જેને ISI કોડ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીશું IS 368/1977 એ ઇલેક્ટ્રિકલ ઇમર્શન વોટર હીટર માટેનો IS કોડ છે. તો જે IS એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે IS કોડ જે પ્રમાણિત હોય છે, તો આ સ્ટાન્ડર્ડ દર્શાવવા માટે આપણે IS પછીના જે પ્રથમ આંકડાનો જે સમૂહ છે એને ખાસ નંબર દર્શાવે છે અને ત્યારબાદનો આંકડો સમૂહ વર્ષ દર્શાવે છે. જે આપણે IS 368 માની લો કે IS 368 તો એનું
જે છે એનો સ્ટાન્ડર્ડ દર્શાવવા માટે એનો જે પ્રથમ આંકડાનો જે સમૂહ છે એ ખાસ નંબર બતાવે છે, અને જે 1977 તો એનો શું એ વર્ષ બતાવે છે, જે આઈએસ જેના એ જે વર્ષમાં ઉત્પાદન થયું છે એનું વર્ષ બતાવે છે. આના ફાયદા શું છે? આઈએસના ફાયદા શું છે? તો કે કોઈ પણ માલ ઉત્પાદક આઈએસઆઈના સ્ટાન્ડર્ડ નિયમો મુજબ માલનું ઉત્પાદન કરે અને તેને આઈએસઆઈનો માર્કો લગાડવો હોય તો પહેલાં તે ઉત્પાદકને પોતાના માલનું આઈએસઆઈ બ્યુરો દ્વારા માન્યતા પ્રાપ્ત લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવું પડે છે, અને ટેસ્ટિંગ પ્રક્રિયામાંથી પસાર થતાં તેને આઈએસનું પ્રમાણિત સર્ટિફિકેટ મળ્યા બાદ ઉત્પાદક પોતાની પ્રોડક્ટ પર આઈએસઆઈનો માર્કો લગાવી શકે છે. તો મિત્રો આઈએસઆઈ એમને આપણે કોઈ પણ વસ્તુ ઉપર લગાવી શકતા નથી. પહેલાં આપણે કોઈ પણ જે આઈએસનો માર્કો લગાવવો હોય આપણી વસ્તુ પર, તો એના માટે આપણે જે આઈએસના જે છે ત્યાં એની લેબોરેટરીમાં જઈ એ જે આપણી વસ્તુ છે એને ટેસ્ટિંગ કર્યા બાદ જે એ એના ધારાણ ધોરણો જે છે એના નિયમો પ્રમાણે બરાબર છે કે નહીં એના પછી એમાં પાસ થયા પછી આપણે આઈએસનો માર્કો એને સર્ટિફિકેટ આપે એના પછી આપણે આઈએસનો માર્કો લગાવી શકીએ છીએ. હવે વાત કરીશું આગ અને આગ ઓલવવાના સાધનો. મિત્રો આગ વિશે ચર્ચા કરીશું. જે આગ અને આગ ઓલવવાના સાધનો છે કયા કયા છે, આગ શું છે, આગના કેટલા પ્રકારો છે. તો મિત્રો આગ અને આગ ઓલવવાના સાધનો, આગ વિશે ચર્ચા કરીશું. તો આગ એટલે કે ઇંગ્લિશમાં આપણે ફાયર, તો કે ફાયર એ જ્વલનશીલ પદાર્થ અથવા ઇગ્નિશન સોર્સ અથવા તો ઓક્સિજનની હાજરીમાં થતી રાસાયણિક પ્રક્રિયા છે. ફાયરને કારણે સંપત્તિને નુકસાન થાય છે, લોકો દાઝવાના કારણે ઘાયલ થાય છે, ક્યારેક મૃત્યુ પણ પામે છે. એટલે આગ ઉત્પન્ન ન થાય અથવા તો ઉત્પન્ન થયેલી આગને ઓલવવાના સઘન પ્રયત્નો કરવા જોઈએ. હવે વાત કરીશું આગ જે છે તો કે ફાયર એ જ્વલનશીલ પદાર્થ, ગરમી અથવા તો ઇગ્નિશન સોર્સ અને ઓક્સિજનની હાજરીમાં થતી રાસાયણિક પ્રક્રિયા છે. આગની ઉત્પત્તિ કઈ રીતે થાય છે? તો આગની ઉત્પત્તિ જે છે, આગ એ એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા. પરીક્ષામાં પૂછાય કે આગ એ ખાલી જગ્યા પ્રકારની પ્રક્રિયા છે અથવા તો આગ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો આગ એ ઓક્સિડેશનની પ્રક્રિયા છે, જેમાં મુખ્યત્વે 3 ઘટકો ભાગ ભજવે છે. કયા કયા? પરીક્ષામાં પૂછાય કે આગમાં કયા કયા 3 ઘટકો જવાબદાર છે, આગ લાગવા માટે કયા કયા 3 ઘટકો જવાબદાર છે, અથવા તો એ ટાઈપનો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો 4 ઓપ્શન આપે કે નીચેનામાંથી કયો આગ લાગવા માટે ઘટક ભાગ ભજવતો નથી. તો મિત્રો આપણને 3 ઘટકો યાદ હોય તો તમે જે નથી એમનો તમે સાચો જવાબ આપી શકો. તો બળતણ છે, ફ્યુલ, ઓક્સિજન અને ગરમી. બળતણ હશે, એના પછી ઓક્સિજન અને ગરમી, આ ત્રણેયનું મિશ્રણ થાય, મતલબ કે ત્રણેય ભેગા થઈને આગ તમારી લાગે. આગ માટે જવાબદાર જે આ 3 ઘટકો. બળતણ તો વાત કરીશું ઘન, પ્રવાહી કે વાયુ પ્રકારના કોઈ પણ બળતણમાં રાસાયણિક ઉર્જા સંગ્રહાયેલી હોય છે. જ્યારે તેને યોગ્ય ગરમીને ઓક્સિજન મળે ત્યારે તે સળગવા લાગે. ઓક્સિજન, કોઈ પણ બળતણને સળગાવવા માટે ઓક્સિજનની હાજરી જરૂરી છે. આગ પ્રગટે ને ચાલુ રહે તે માટે પૂરતો ઓક્સિજનનો જથ્થો હોવો જોઈએ. આપણે જે પાંચમા છઠ્ઠામાં આના માટેનું એક પ્રેક્ટિકલ આવતો અથવા તો જે પ્રયોગ આવતો, જેમાં આપણે એક મીણબત્તી હોય છે અને મીણબત્તી સળગાવીએ છીએ, બરાબર. એના પછી થોડા ટાઈમ પછી આપણે એક ગ્લાસ એના ઉપર મૂકી, કાચનો ગ્લાસ ઉપર મૂકી દઈએ તો થોડા ટાઈમ પછી મીણબત્તી બંધ થઈ જાય છે, કારણ કે એને ઓક્સિજન મળતો નથી, એટલે આપોઆપ બંધ થઈ જાય છે. એના પછી ગરમી, તો ગરમી જે તે તાપમાને બળતણ સળગવા લાગે તો તે તાપમાનને તેનું જ્વલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય જ્વલન બિંદુ કોને કહેવામાં આવે છે? તો કે જે તાપમાને બળતણ સળગવા લાગે તો તે તાપમાનને તેનું જ્વલન બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર પામે અને વધારે ગરમી મળતા એ સળગવા લાગે છે. તો કે ઘણા પ્રવાહી બળતણ સામાન્ય તાપમાને પણ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર પામી હવામાં અદૃશ્ય થાય છે. હવે આગ ઓલવવાની રીતો. તો જે આગ ઓલવવા માટે આગ ઓલવવાની મુખ્ય 3 રીતો છે. એના પર બળતણ, ઓક્સિજન, ગરમી જે ત્રણેય ઘટકોમાંથી કોઈ એક ઘટકને દૂર કરવામાં આવે તો આગ જે છે આપોઆપ બુઝાઈ જાય. માની લો કે તમે બળતણ લઈ લો તો તમારી આગ બુઝાઈ જાય. ઓક્સિજન, તો તમે ઓક્સિજનનો મતલબ કે ઓક્સિજન કટ કરી દો તો તમારે જે આગ છે બંધ થઈ જાય. ગરમી,
હીટ આપવાનું બંધ થઈ જાય તો તમારો જે આગ છે આપોઆપ બુઝાઈ જાય. હવે વાત કરીશું જ્વલનશીલ પદાર્થને દૂર કરવાની રીત, જેને સ્ટારવિંગ તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે સ્ટારવિંગ શું છે, તો કે જ્વલનશીલ પદાર્થને જે દૂર કરવાની રીત છે તેને સ્ટારવિંગ તરીકે ઓળખવામાં આવે છે. પછી ઓક્સિજનનો જથ્થો ઘટાડવાની રીત, જેને સ્મૂધરિંગ કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય સ્મૂધરિંગ શું છે, તો કે ઓક્સિજનનો જથ્થો ઘટાડવાની રીત છે તેને સ્મૂધરિંગ તરીકે ઓળખવામાં આવે છે. ગરમી ઓછી કરવાની રીતને કુલિંગ કહેવામાં આવે છે. જે ગરમી ઓછી કરશો, પાણીથી કોઈ નાની આગ લાગી છે તો તેમાં આપણે પાણીનો છંટકાવ કરીએ તો એ શું કુલિંગ થયું, તો એનાથી આગ તમારી બંધ થઈ જશે. એના પછી આગ ઓલવવાની જે આપણે 3 રીતોની વાત કરી. જ્વલનશીલ પદાર્થો દૂર કરવાની રીત, જેને આપણે સ્ટારવિંગ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. પછી ઓક્સિજનનો જથ્થો ઘટાડવાની જે રીત છે એને સ્મૂધરિંગ તરીકે ઓળખવામાં આવે છે. ગરમી ઓછી કરવાની રીત, જેને આપણે કુલિંગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આગનું વર્ગીકરણ. આગનું મિત્રો જે છે વર્ગીકરણ, આગને કયા કયા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે, તો કે આગને 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે. ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી. 4 પ્રકારની આગ લાગે છે. ક્લાસ એ ફાયર. ક્લાસ એ પ્રકારની તો કે લાકડું, કપાસ, ઘાસ, કાગળ, ડૂચા વગેરે ઘન પદાર્થોમાં લાગતી આગને ક્લાસ એ ફાયર તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રકારની આગને કાબૂમાં લેવા માટે સૌથી અસરકારક ઉપાય પાણીનો સ્પ્રે. પરીક્ષામાં પૂછાય કે ક્લાસ એ ટાઈપની જે આગ છે એને ઓલવવા માટે સૌથી અસરકારક રીત કઈ છે, અથવા તો એને કાબૂમાં લેવા માટે સૌથી અસરકારક ઉપાય કયો છે, તો પાણીનો ઉપાય. બીજું કે વોટર બેઝ CO2 અને ડ્રાય કેમિકલ પાવડર પણ આગ ઓલવવામાં વાપરી શકાય. બીજો વોટર બેઝ CO2 અને ડ્રાય કેમિકલ પાવડર પણ વાપરી શકાય ક્લાસ એ માટે. પરીક્ષામાં પૂછાય ક્લાસ એ માટે બુઝાવવા માટે સૌથી અસરકારક ઉપાય કયો છે, તો પાણીનો સ્પ્રે. નેક્સ્ટ ક્લાસ બી, તો કે ક્લાસ બી ફાયર કઈ, તો કે ડીઝલ. મિત્રો આ ખાસ યાદ રાખજો, ક્લાસ એમાં શું શું આવે. પરીક્ષામાં પૂછાય ક્લાસ એ ફાયરમાં કયા ઘન પદાર્થો આવે એના લીધે આગ લાગી શકે, તો કે લાકડો, કપાસ, જે ઘાસ છે, કાગળ, તો એના લીધે જે લાગે એને એ ટાઈપની. બી ક્લાસ ફાયર જે છે તેમાં ડીઝલ છે, પેટ્રોલ, કેરોસીન, નેફ્તા, ક્રૂડ ઓઇલ વગેરેના લીધે જે ફ્લેમેબલ લિક્વિડના કારણે લાગતી આગને ક્લાસ બી તરીકે ઓળખવામાં આવે છે. બી પ્રકારની આગને કાબૂમાં લેવા માટે સ્મૂધરિંગ એ સૌથી અસરકારક પદ્ધતિ છે. મિત્રો આપણે સ્મૂધરિંગનો વાત કરી હતી. સ્મૂધરિંગ શું છે, તો કે ઓક્સિજનનો જથ્થો ઘટાડવાની જે ક્રિયા છે એને સ્મૂધરિંગ કહેવામાં આવે છે. તો પરીક્ષામાં પૂછાય ક્લાસ બી જે ફાયર, ક્લાસ બી ટાઈપની જે આગ છે એને ઓલવવા માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે, તો સ્મૂધરિંગ. તો આપણને ખબર હોવી જોઈએ કે સ્મૂધરિંગ શું છે. તો સ્મૂધરિંગ એ છે કે જે ઓક્સિજનનો જથ્થો ઘટાડવામાં આવે છે એને આપણે સ્મૂધરિંગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીશું ક્લાસ સી ટાઈપની. ક્લાસ સી ટાઈપમાં શું હોય છે, તો કે ક્લાસ સી ટાઈપમાં દહનશીલ ઇથેન, મિથેન વગેરે ગેસના કારણે લાગતી આગને ક્લાસ સી ફાયર કહેવામાં આવે છે. આ પ્રકારની આગને ઓલવવા માટે ખૂબ જ સાવધ રહેવું પડે છે, કારણ કે આ પ્રકારની આગમાં ક્યારેક ધડાકા સાથે વિસ્ફોટ થઈ શકે છે. જેથી આ પ્રકારની આગને કાબૂમાં લેવા માટે, તો પરીક્ષામાં પૂછે ક્લાસ સી ફાયરને, જે ક્લાસ સી ફાયર છે આગ છે એને માટે કયા કયા સાધનો વપરાય છે, તો આ આગને કાબૂમાં લેવા માટે ડ્રાય કેમિકલ પાવડર DCPનો ઉપયોગ કરવો જોઈએ. આ પણ પરીક્ષામાં પૂછી શકાય. તો કે આ જેના કારણે જે આગ લાગે છે ધડાકો થઈ શકે, જેના કારણે આજુબાજુ આગ ઝડપથી પ્રસરી જાય છે, એટલે તાલીમ પામેલ વ્યક્તિ દ્વારા આગ ઓલવવી જોઈએ. પરીક્ષામાં એ ટાઈપનો પ્રશ્ન પૂછે કે કઈ ટાઈપની જે આગ છે એને ઓલવવા માટે તાલીમ પામેલ વ્યક્તિ દ્વારા આગ ઓલવવામાં આવે છે, તો કે ક્લાસ સી. ક્લાસ સી માટે તાલીમ પામેલ વ્યક્તિઓ દ્વારા આગ ઓલવવી જોઈએ. આ પ્રકારની આગને ઓલવવા માટે ડ્રાય કેમિકલ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. પરીક્ષામાં આ પણ પૂછી શકાય. એના પછી વાત કરીશું ક્લાસ ડી. ક્લાસ ડી ફાયર
અથવા તો આગ. તો કે આયર્ન છે, એલ્યુમિનિયમ છે, મેંગેનીઝ છે, સ્ટીલ વગેરે ધાતુઓ તેમજ ઇલેક્ટ્રિક પેનલ છે, ટ્રાન્સફોર્મર છે, એલટી એચટી કેબલ વગેરેના કારણે લાગતી આગને ક્લાસ ડી તરીકે ઓળખવામાં આવે છે. મેટલમાં લાગેલી આગને ઓલવવા માટે કાર્બન ડાયોક્સાઇડ, હેલોન, ડીસીપી, કાર્બન ટેટ્રોક્લોરાઇડ એટલે કે સીટીસી વપરાય છે. આ પ્રકારની આગને ઓલવવા માટે ફોમ અથવા તો પાણી કદાપી ઉપયોગ કરવો જોઈએ નહીં. પરીક્ષામાં પૂછાય કે કયા પ્રકારની આગને ઓલવવા માટે ફોમ અથવા તો પાણી કદાપી ઉપયોગ કરવો જોઈએ નહીં, તો એનો જવાબ આવશે ક્લાસ ડી. ક્લાસ ડીને ઓલવવા માટે ફોમ એટલે કે જે ફીણવાળો અથવા તો કે પાણી કદાપી ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે વાત કરીશું આગના જે છે અગ્નિશામકોના પ્રકાર. અગ્નિશામકો જે આગ અલગ અલગ પ્રકારની છે. આગને ઓલવવા માટે અલગ અલગ પ્રકારના અગ્નિશામકોનો ઉપયોગ થાય છે. જેમાં કયા કયા છે તો કે પાણી છે, રેતી છે, ફાયર કીટ છે, ફાયર બ્લેન્કેટ છે, ફાયર એક્સ્ટિંગ્વિશર છે. તો જે આગ ઓલવવા માટે જે વસ્તુઓ વપરાય છે તેને અગ્નિશામકો કહે છે. જેમાં આપણે વાત કરીશું રેતી છે, પાણી છે, ફાયર કીટ છે, બ્લેન્કેટ છે. તો પાણી તો કે નાના પાયે લાગેલી આગ જે એ પ્રકારની ઓલવવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. નાના પાયે લાગેલી આગ જે ક્લાસ એ, તો એના માટે આપણે પાણીનો ઉપયોગ કરીશું. રેતી તો કે નાના પાયે લાગેલી એ અને બી પ્રકારની જે આગ છે એને ઓલવવા માટે રેતીનો ઉપયોગ કરીએ છીએ. એના પછી રેતી જે છે ફાયર બકેટમાં આપણે રાખીએ છીએ. પરીક્ષામાં પૂછે કે આગ ઓલવવા માટે જે રેતી નો ઉપયોગ કરીએ તે શામાં રાખવામાં આવે છે, તો ફાયર બકેટમાં. એના પછી ફાયર કીટ તો કે નાના પાયે લાગેલી જે ડોમેસ્ટિક આગને ઓલવવા માટે જે આપણે વાત કરીશું ડ્રાય કેમિકલ પાવડર આધારિત એક હાથમાં પકડી શકાય તેવી બોટલ સ્વરૂપમાં ફાયર કીટ મળે છે અને જે સામાન્ય રીતે 1 લિટર કેપેસિટીની હોય છે. એના પછી વાત કરીશું ફાયર બ્લેન્કેટ. તો કે નાની આગ ઓલવવા, આગની સામે રક્ષણ મેળવવા કે આગનો જે ભોગ બનેલ વ્યક્તિને રક્ષણ આપવા માટે ખાસ કાપડમાંથી બ્લેન્કેટ એટલે કે ધાબળો બનાવવામાં આવે છે. તેની નાની સાઇઝ હોય છે અને વજનમાં હળવા અને સરળતાથી આપણે વાપરી શકાય છે. એના પછી વાત કરીશું ફાયર એક્સ્ટિંગ્વિશર. તો કે મોટા પાયા પર લાગેલી આગ તેમજ ઔદ્યોગિક આગને ઓલવવા માટે ખાસ પ્રકારના સિલિન્ડરમાં વિવિધ ફાયર ફાઇટિંગ એજન્ટ ભરીને ફાયર એક્સ્ટિંગ્વિશર બનાવવામાં આવે છે. ઓપરેટિંગના આધારે તેના 2 પ્રકારો છે. એક મેન્યુઅલી ઓપરેટેડ ફાયર એક્સ્ટિંગ્વિશર અને ઓટોમેટિક જે ફાયર ઓપરેટેડ ફાયર એક્સ્ટિંગ્વિશર. મેન્યુઅલી એટલે કે આપણે હાથથી એને ઓપરેટ કરીને વાપરી શકાય છે, જ્યારે એક ઓટોમેટિક હોય છે. તો મેન્યુઅલી ઓપરેટેડમાં શું હોય છે કે જેમાં આપણે વાત કરીશું કે મોટાભાગના ફાયર એક્સ્ટિંગ્વિશરની રચના એક સરખી જ હોય છે, પરંતુ તેની અંદર જે વપરાતા ફાયર ફાઇટિંગ એજન્ટ અલગ અલગ પ્રકારના હોવાને કારણે વિવિધ પ્રકાર પડે છે. નાના ફાયર એક્સ્ટિંગ્વિશર પોર્ટેબલ ટાઈપ અને 50 kg કરતાં વધારે કેપેસિટીના ફાયર એક્સ્ટિંગ્વિશર ટ્રોલી માઉન્ટેડ હોય છે. એક્સ્ટિંગ્વિશરની મુખ્ય સિલિન્ડર બોડી માઉન્ટ સ્ટીલની બનેલી હોય છે. સિલિન્ડરના નેકના ભાગે કેપ ફિટ કરવામાં આવેલ આંટા હોય છે. કેપની વચ્ચે પ્લન્જર ફિટ કરેલું હોય છે અને પ્લન્જરના મધ્ય ભાગમાં અણીદાર પોકર જોડેલો હોય છે. કેપના અંદરના ભાગમાં ગેસ કાર્ટિંગને આંટા સાથે ફિટ કરેલી રચના હોય છે. તો એના અલગ અલગ હોય છે. તો એની વાત કરીશું. પહેલા ટાઈપનું છે વોટર બેજ. તો વોટર બેજ ફાયર એક્સ્ટિંગ્વિશર તો કે આ એક્સ્ટિંગ્વિશરમાં વાયુના દબાણ સાથે પાણી ભરવામાં આવે છે. જ્યારે લીવરને દબાવવામાં ખેંચવામાં આવે ત્યારે તે ઓપરેટ થઈ પાણી પ્રેશર સાથે બહાર આવે છે. એના પછી વાત કરીશું મિકેનિકલ ફોર્મ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર. તો આ પ્રકારના એક્સ્ટિંગ્વિશરમાં વાયુની સાથે પાણી ભરવામાં આવે છે. ઉપરાંત તેમાં ફીણ ઉત્પન્ન થાય તેવું કેમિકલ ભરવામાં આવે છે. ક્લાસ બી અને ક્લાસ સી આગ ઓલવવા માટે આનો ઉપયોગ થાય છે. પાણી વાયુ પ્રેશરના કારણે બહાર નીકળે અને આગ પર ફેલાઈ જાય, જેથી આગને ઓક્સિજન ન મળતા આગ બુજાઈ જાય અને તેનો ઉપયોગ ક્લાસ બી અને સી પ્રકારની આગને ઓલવવા માટે ઉપયોગ થાય છે. તે 9 લિટર પોર્ટેબલ સિલિન્ડરને તેમજ 50 લિટર ટ્રોલી માઉન્ટેડ સિલિન્ડરમાં ઉપલબ્ધ છે. એના પછી વાત કરીશું ડ્રાય કેમિકલ પાવડર ડીસીપી ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર.
તો કે આ પ્રકારના ખાસ પ્રકારનું કેમિકલ સૂકા પાવડર સ્વરૂપમાં વાયુ સાથે ભરવામાં આવે છે. તે મોનો એમોનિયા ફોસ્ફેટ હોય છે. સોડિયમ બાયકાર્બોનેટ, પોટેશિયમ બાયકાર્બોનેટ તેમજ પોટેશિયમ ક્લોરાઇડ જેવા કેમિકલની વિવિધ માત્રાના મિશ્રણથી તૈયાર થતો કેમિકલ પાવડર છે. તેનો ઉપયોગ આગ ઓલવવા માટે અસરકારક રીતે થાય છે. જ્યારે તેનો ઓપરેટ કરવામાં આવે છે ત્યારે પાવડર આગ પર પ્રસરી જાય છે, જેને આગને ઓક્સિજન ન મળતા બુઝાઈ જાય છે. તેનો ઉપયોગ ક્લાસ C પ્રકારની આગને ઓલવવા માટે થાય છે. તો જે છે ડ્રાય કેમિકલ DCP પાવડરનો ઉપયોગ ક્યાં થાય છે? તો ક્લાસ C પ્રકારની આગને ઓલવવા માટે થાય છે. આ ઉપરાંત ખાસ બનાવટના ફાયર એક્સ્ટિંગ્વિશર જે ક્લાસ B, C અને D પ્રકારની આગ ઓલવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. અલગ અલગ સાઇઝમાં મળે છે, જેમાં 1, 2, 4, 5, 6, 9, 10 લીટરની કેપેસિટીમાં પોર્ટેબલ સિલિન્ડરમાં તમને એને માઉન્ટેડ એટલે કે મોટી સાઇઝમાં પણ તમને મળી જાય છે. એના પછી વાત કરીશું CO2 ટાઈપ ફાયર એક્સ્ટિંગ્વિશર. તો કે આ પ્રકારના ફાયર એક્સ્ટિંગ્વિશરમાં લિક્વિફાઈડ CO2 ગેસ દબાણપૂર્વક ભરવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ હવા કરતાં ભારે વાયુ હોવાથી તેને આગ ઉપર ઉપયોગ કરવામાં આવે ત્યારે આગ ઉપર ફેલાઈને પડ બનાવે છે. જેથી આગને ઓક્સિજન ન મળવા આગ ઓલવાઈ જાય છે, જેને આપણે સ્મોધરિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની એક્સ્ટિંગ્વિશરનો ખાસ ઉપયોગ જે ઇલેક્ટ્રિક સાધનો છે લાગેલી આગને બુઝાવવા માટે, ઉપરાંત ક્લાસ A, B અને C તમામ પ્રકારની આગ બુઝાવવા માટે આનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું હેલોન એક્સ્ટિંગ્વિશર. હેલોન એક્સ્ટિંગ્વિશર શું છે? તો કે આ એક્સ્ટિંગ્વિશરમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને બ્રોમોક્લોરાઇડ ફ્લોરોમિથેન એટલે કે BCF ભરવામાં આવે છે. આ એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ ખાસ કરીને ઇલેક્ટ્રિક પેનલ ઇક્વિપમેન્ટમાં લાગેલી આગને બુઝાવવા માટે થાય છે. પરીક્ષામાં પૂછાય કે હેલોન એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ ક્યાં થાય, અથવા તો એ ટાઈપનું પૂછાય કે ઇલેક્ટ્રિક પેનલ ઇક્વિપમેન્ટમાં લાગેલી આગને ઓલવવા માટે કયા ટાઈપનો ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ થાય છે? તો હેલોન એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીશું ઓટોમેટિક ઓપરેટેડ ફાયર એક્સ્ટિંગ્વિશર. તો કે આ પ્રકારના ફાયર એક્સ્ટિંગ્વિશરમાં સિલિન્ડરના તળિયાના ભાગે એક ગ્લાસ બલ્બ આપેલો હોય છે, જેમાં તળિયાના ભાગે એક ગ્લાસ બલ્બ આપેલો હોય છે, જે નિશ્ચિત તાપમાને એટલે કે જે નક્કી કરેલું હોય છે, નિશ્ચિત તાપમાન એટલે કે 68 જે અંદાજિત 70 અથવા તો 68 સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે સેન્ટીગ્રેડ, એટલે એ નિશ્ચિત તાપમાને તૂટે છે, જેથી સિલિન્ડર ખુલે છે અને ફાયર એક્સ્ટિંગ્વિશર એજન્ટ વાયુના દબાણ સાથે બહાર નીકળી ખાસ ડિઝાઇનવાળા કોનમાંથી પસાર થઈ બધી દિશામાં પ્રસરે છે. જે ઓટોમેટિક ઓપરેટેડ ફાયર એક્સ્ટિંગ્વિશર જે ઉપર લગાવેલા હોય છે, જેમાં નિશ્ચિત ટેમ્પરેચર હોય છે, જેમાં 68 નક્કી કરેલું હોય છે. 68 ટેમ્પરેચર થઈ જાય રૂમમાં તો એ અચાનક ગ્લાસ જે છે તૂટી જાય છે અને એની અંદર જે એજન્ટ તરીકે આપણે વાયુ હોય છે એ દબાણ સાથે બહાર નીકળે અને જેમાંથી બહાર આવી બધી દિશામાં પ્રસરી જાય છે. ઓટોમેટિક ઓપરેટેડ જે ફાયર એક્સ્ટિંગ્વિશર છત સાથે ઊંધો ફિટ કરવામાં આવે છે. જ્યારે કોઈ કારણસર આગ લાગી વાતાવરણનું તાપમાન નિશ્ચિત મર્યાદા કરતાં વધે ત્યારે તે આપમેળે ઓપરેટ થઈ આગ બુઝાવે છે. આ ઉપરાંત કાર્બન ટેટ્રાક્લોરાઇડ CTC ક્લીન એજન્ટ ફાયર એક્સ્ટિંગ્વિશર વગેરે પ્રકારના એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તો મિત્રો આગ અને આગ ઓલવવાના સાધનો, ફાયર એક્સ્ટિંગ્વિશર, તેના પ્રકારો, તેના વિશે ડિટેલમાં સમજૂતી ચર્ચા કરી. હવે જોઈશું કોમન જે છે માર્કિંગ મીડિયા અને ક્લિનિંગ ટૂલ્સ શું છે. તો કે વર્કશોપમાં કોઈ ચોક્કસ સાઇઝ અને શેપ મુજબના જોબ બનાવવા માટે મેન્યુફેક્ચર દ્વારા આપવામાં આવેલ ડ્રોઈંગ મુજબ માર્કિંગ જોબ પર કરવા માટે માર્કિંગ મીડિયા તથા માર્કિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે. માર્કિંગ મીડિયાની મદદથી જોબ પર નાના નાના માપ તથા પાતળી લાઇન સ્પષ્ટ દોરી શકાય છે, જેથી પૂરતી ચોકસાઈવાળો જોબ બનાવી શકાય છે. જોબ પર બે પ્રકારના માર્કિંગ થાય છે. કયા ટાઈપના? તો કે કામચલાઉ માર્કિંગ એટલે કે ટેમ્પરરી માર્કિંગ. તો કે આ પ્રકારનું માર્કિંગ જોબ પર કામચલાઉ રીતે કરવામાં આવે છે, જે જોબ પરથી કોઈ પણ ક્રિયા કે મશીનિંગ દરમિયાન વાઇબ્રેશન કે અડકવાના કારણે દૂર થઈ જાય છે. આથી તે કામચલાઉ માર્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી કાયમી માર્કિંગ. તો કે આ પ્રકારનું માર્કિંગ કરેલા જોબ કે ભાગ પર કટિંગ ટૂલ કે મશીનિંગ દ્વારા કટિંગ કરવામાં ન આવે ત્યાં સુધી કાયમ રહે છે. આથી તે કાયમી માર્કિંગ તરીકે ઓળખાય છે. આ માર્કિંગ પરમેનન્ટ માર્કિંગ મીડિયા કે પંચની મદદથી આપણે કરીએ છીએ. ઉપરોક્ત જે આપણે વાત કરી એના પ્રમાણે માર્કિંગ જોબ પર કરવા માટેના માધ્યમ તરીકે માર્કિંગ મીડિયાનો ઉપયોગ થાય છે. માર્કિંગ મીડિયા તરીકે આપણે અલગ અલગ જે વાપરીએ છીએ પદ્ધતિઓ,
જેમાં વ્હાઇટ વોશ છે, જેમાં ચોકના ભૂકા સાથે આપણે પેસ્ટ કરી લિક્વિડ બનાવી એને આપણે મિક્સ કરી શકીએ છીએ. એના ઉપર જે તમારો જોબ છે એના ઉપર તમે વ્હાઇટ વોશ ચોક ઘસીને તમે એના ઉપર એનું માધ્યમ બનાવી શકો. એના પછી જે છે સેલ્યુલર લેકર છે, તો કે આ માર્કિંગ મીડિયા બજારમાં આપણે સરળતાથી મળે છે અને જેના જુદા જુદા કલરમાં બનાવવામાં આવે છે અને જે ઝડપથી સુકાઈ જાય અને તેને બ્રશ વડે જોબ પર લગાવવામાં આવે છે. પછી પ્રુશિયન બ્લુ, તો કે આ માર્કિંગ મીડિયા ફાઇલિંગ તથા મશીનિંગ કરેલી સપાટી પર માર્કિંગ કરવા માટે એનો ઉપયોગ લેવામાં આવે છે. એના પછી આપણે કોપર સલ્ફેટ પણ વાપરી શકીએ છીએ. આ માર્કિંગ મીડિયા તૈયાર કરવા માટે કોપર સલ્ફેટમાં પાણીને થોડા ટીપાને નાઇટ્રિક એસિડ ઉમેરવામાં આવે. એનો ઉપયોગ ફાઇલિંગ તથા મશીનિંગ કરેલી સપાટી ઉપર કરવામાં આવે છે. આ થોડો ઝેરી હોવાથી તેને સાવધાની રાખવી જરૂરી છે. હવે વાત કરીશું ક્લિનિંગ ટૂલ્સ. તો કે ક્લિનિંગ ટૂલ્સ, તો કે કોઈ પણ મશીન કે જોબની સાફ સફાઈ તથા મેન્ટેનન્સ કામ કરવા માટે ક્લિનિંગ ટૂલ્સનો ઉપયોગ થાય છે. મિકેનિકલ ક્લિનિંગ સામાન્ય રીતે બ્રશિંગ અને એબ્રેસિવ ક્લિનિંગનો સમાવેશ થાય છે. તેનો નરમ ધાતુઓ પર ખૂબ જ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. મશીન કે જોબની જે ધાતુની સપાટી છે એની કેમિકલ ક્લિનિંગ કર્યા બાદ જ ઘણા હેવી રજકણો, ક્ષારો કે ત્રુટીઓ દૂર થઈ શકતી નથી, જેને કારણે મિકેનિકલ ક્લિનિંગ દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ. વર્કશોપમાં સાફ સફાઈ તથા મેન્ટેનન્સ માટે ઉપયોગમાં લેવામાં આવતા જનરલ મિકેનિક ટૂલ્સની આપણે ચર્ચા કરીશું. કયા કયા છે? તો વાયર બ્રશ અને એમરી પેપર, જે વર્કશોપમાં સાફ સફાઈ અને મેન્ટેનન્સ માટેના ઉપયોગમાં લેવામાં આવતા જનરલ ટૂલ. કયા કયા? પરીક્ષામાં પૂછાય કે વર્કશોપમાં સાફ સફાઈ તથા મેન્ટેનન્સ માટે ઉપયોગમાં લેવામાં આવતા જનરલ મિકેનિક ટૂલ કયા છે? તો વાયર બ્રશ અને એમરી પેપર. તો વાયર બ્રશ આપણે વાત કરીશું. તો કે વાયર બ્રશ સામાન્ય રીતે રસ્ટ અને પેન્ટ દૂર કરવામાં તથા ભાગોની સાફ સફાઈ અને ઇલેક્ટ્રિકલ કનેક્શનની સપાટીને બરાબર સાફ કરવા માટે એનો ઉપયોગ થાય છે. વાયર બ્રશ જે છે સ્ટેનલેસ સ્ટીલ બ્રશ તથા મીડિયમ કે હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય વાયર બ્રશ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો વાયર બ્રશ જે સ્ટેનલેસ સ્ટીલ બ્રશ તથા મીડિયમ કે હાઈ કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. સ્ટીલના વાયરને હાર્ડન અને ટેમ્પરેટ કરીને સ્પ્રિંગ જેવા ગુણધર્મો ધરાવતા બનાવવામાં આવે છે. અને સોફ્ટ મટીરિયલમાં બનાવેલા ભાગોની સાફ સફાઈ માટે નાયલોન તથા બ્રશના તારમાંથી બનાવેલ બ્રશનો ઉપયોગ થાય છે. પરીક્ષામાં પૂછાય કે સોફ્ટ મટીરિયલમાંથી બનાવેલા જે ભાગોની સાફ સફાઈ માટે કયા બ્રશનો ઉપયોગ થાય છે? તો કે નાયલોન તથા બ્રશના તારમાંથી બનાવેલા બ્રશનો ઉપયોગ થાય છે. પછી સ્ટીલ બ્રશ કે નાયલોનના તારને વુડન કે પ્લાસ્ટિકમાંથી બનાવેલા પીસમાં હોલ પાડીને ફિટ કરીને કેમિકલ સોલ્યુશન કે અન્ય જે બોન્ડિંગ મટીરિયલ દ્વારા જોડવામાં આવે છે. એના પછી વાત કરીશું એમરી પેપર. તો એમરી પેપર શું છે? તો કે એમરી પેપર શીટનો ઉપયોગ હાર્ડ અને જે રફ સરફેસને ઘસીને સાફ કરવા માટે એનો ઉપયોગ થાય છે. અને ઘણીવાર આપણે તૈયાર કરેલા જોબને સ્મૂથ અને શાઇનિંગ સપાટી મળે તેવો ઘસીને બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એમરી પેપર એક પ્રકારનું એબ્રેસિવ ક્લિનિંગ ટૂલ છે. પરીક્ષામાં પૂછાય કે એમરી શીટ કયા પ્રકારનું ટૂલ છે? તો એબ્રેસિવ ક્લિનિંગ ટૂલ છે. એમરી પેપર જે છે સામાન્ય રીતે એમરી ક્લોથ કે એમરી પેપર શીટમાં એક બાજુ એબ્રેસિવ મટીરિયલના રફ કે ફાઇન જે પાર્ટિકલ હોય છે એને ખાસ પ્રકારના એડજેસિવ મટીરિયલની મદદથી લગાવીને તૈયાર કરવામાં આવે છે. એના અલગ અલગ ગ્રેડ અને નંબર આપેલા હોય છે, જેમાં 40, 46, 54, 60, 70, 80, 90, 100 અલગ અલગ ગ્રેડ હોય છે. એના પછી વાત કરીશું આપણે સ્ક્રેપર. તો સ્ક્રેપર શું છે? સ્ક્રેપર તો કે મશીનના ભાગો કે જે વર્કપીસ પરના જે નાના કણોના સ્વરૂપમાં ધાતુને છોલવા કે સ્ક્રેપ કરવા માટેના હેન્ડ ટૂલ્સ તરીકે સ્ક્રેપરનો ઉપયોગ થાય છે. પરીક્ષામાં પૂછાય કે સ્ક્રેપરનો ઉપયોગ શું છે? અથવા તો કે મશીનના ભાગો કે વર્કપીસ પરથી નાના નાના કણ સ્વરૂપમાં ધાતુને છોલવા કે સ્ક્રેપ કરવા માટે જે હેન્ડ ટૂલ્સ વપરાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને સ્ક્રેપર તરીકે. જેમાં જે છે સ્ક્રેપર જે છે સામાન્ય રીતે ફાઇલમાંથી બનાવવામાં આવે છે, તેમજ નવા સ્ક્રેપર સારી ગુણવત્તા ધરાવતા ફોર્જ સ્ટીલમાંથી ફોર્જિંગ કરીને બનાવવામાં આવે છે. સ્ક્રેપરના 4 પ્રકાર છે, જેમાં ફ્લેટ સ્ક્રેપર છે, હાફ રાઉન્ડ સ્ક્રેપર છે, 3 સ્ક્વેર સ્ક્રેપર છે અને બુલ નોઝ સ્ક્રેપર છે. જે આપેલા છે 4 પ્રકારના. તો દરેક સ્ક્રેપર સામાન્ય રીતે 100 mm થી
250 mm સુધીની જુદી જુદી લંબાઈમાં મળે છે. સ્ક્રેપરને સામાન્ય રીતે જુદી જુદી ફાઇલ અથવા તો ફોર્જ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે સ્ક્રેપર કેટલા સાઇઝમાં અવેલેબલ છે, તો 100 mm થી 250 મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો મિત્રો, જે આ કોમન પ્રશ્નો હતા જે તમારી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જે આપણે સંપૂર્ણ તેની સમજૂતી સાથે ચર્ચા કરી છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવનારી હેલ્પરની પરીક્ષા માટે તમામ પ્રકારના વિડીયો આપણે ટેકનિકલ અને નોન ટેકનિકલના જ્યાં સુધી તમારી પરીક્ષા આવશે ત્યાં સુધી બનાવતા રહેશું, જેથી તમને ઘણો ફાયદો થશે. તો મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહો, આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ સાબિત થશે. તો જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.